તો આ લિફ્ટ જો તમે યુઝ કરી રહ્યા છો તો જો એ તમને એવું લાગે તો જરા સાવધાની રાખજો, પણ સાવધાની નકલી પનીરથી રાખવાની છે। તમે બજારમાંથી મોંઘા ભાવે ખાદ્ય વસ્તુ ખરીદો છો, પરંતુ શું ખાતરી કે જે તમે ખાઈ રહ્યા છો તે સાચું અને શુદ્ધ છે? ગુજરાતમાં વારંવાર નકલી ખાદ્ય વસ્તુ ઝડપાઈ રહી છે, છતાં પણ કડક કાર્યવાહી ના ભાવે નકલી બનાવનારો બેફામ છે। સુરતમાંથી ફરી એકવાર નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ। 28 લાખથી વધુનું 1400 કિલો શંકાસ્પદ પનીર જપ્ત થયું છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। સુરત શહેરમાં નકલી ખાદ્ય વસ્તુઓનો કારોબાર અટકવાનું નામ નથી લેતો। પાંડેસરા વિસ્તારમાંથી પોલીસ અને મનપાની ટીમે દરોડો પાડી શંકાસ્પદ પનીર બનાવતું આખું કારખાનું ઝડપ્યું છે। એસઓજીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। શહેર એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ઉધના વિસ્તારમાં આવેલ ભીડભંજનના છે અને અહીં જે છે પનીર બનાવવામાં આવતું હતું, એટલે શંકાસ્પદ પનીર જે છે 1400 કિલો જેટલો જથ્થો જે છે અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે અને આરોગ્ય માટે હાનિકારક હોય તે રીતના પનીર જે છે અહીં બનાવવામાં આવતું હતું। હાલ દ્રશ્યમાં તમે જોઈ શકાય છે કે કેટલી હલકી કક્ષાનું પનીર જે છે અહીં બનાવવામાં આવતું હતું। એસઓજી પોલીસને જે છે બાતમી મળી હતી અને પોલીસે જે છે અહીં આરોગ્ય વિભાગને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા અને આ સમગ્ર જે છે કાર્યવાહી કરવામાં આવી હતી। એસઓજી અને સુરત મનપાની ટીમે ભીડભંજન સોસાયટીના ગાળા નંબર 278માં દરોડા પાડતા અહીંથી મોટી માત્રામાં લૂઝ પનીર મળી આવ્યું। તપાસ દરમિયાન ખુલ્યું કે આ કારખાનામાં શંકાસ્પદ રીતે પનીર બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। પોલીસે કારખાનાના માલિક મહેશ કુમાર પૂર્ણાશંકર શર્માની અટકાયત કરી છે। મૂળ રાજસ્થાનનો વતની મહેશ શર્મા છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદેસર કારોબાર ચલાવી રહ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે આશરે 1400 કિલોગ્રામ પનીર જપ્ત કર્યું છે, જેની કિંમત 28 લાખ રૂપિયા કરતાં વધુ ગણાય છે। સાથે સાથે 1000 જેટલી પ્લાસ્ટિકની થેલીઓ, નોન બ્રાન્ડેડ પનીર લખેલા સ્ટીકર, એસિટિક એસિડ, પામોલિન તેલના ભરેલા અને ખાલી ડબ્બા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પનીર 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ વેચાતું હતું। રોજ અંદાજે 400 કિલોથી વધુ પનીર બજારમાં વેચાણ થતું હતું। પામોલિન ઓઇલ અને દૂધનો પાવડર તથા એસિડ મિક્સ કરીને આ પનીર બનાવતા હતા। જથ્થો સીઝ કરેલ છે અને આગળ જતા એનું જો નમૂનો ફેલ જશે તો એના ઉપર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને પનીરના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે। તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ પનીર ખાવા યોગ્ય હતું કે નહીં। વારંવાર નકલી ખાદ્ય વસ્તુઓ ઝડપાવા છતાં કડક કાર્યવાહી કેમ થતી નથી? આ ખતરનાક ખેલ ક્યારે અટકશે? હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ વારંવાર આવા કિસ્સાઓ સામે આવતા ખાદ્ય સુરક્ષાને લઈને તંત્રની કામગીરી પર ફરી પ્રશ્નો ઊભા થયા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।